શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર વિષય ભૂગોળ. પ્રકરણ નંબર છે આપણું 8 અને ધોરણ છે 11. 11મા ધોરણના વિદ્યાર્થીઓને પ્રકરણ નંબર 8 વાતાવરણની જે આપણે અપૂર્ણ ચર્ચાઓ ચાલી રહી છે એ અંગે આપણે ચર્ચા કરીએ. બે વાતાવરણના સ્તર વિશે આપણે વાત પૂરી કરી. હવે આજે બે બીજા સ્તર વિશે વાત કરવા જઈ રહ્યા છે અને એ બંને સ્તરો છે, એક મધ્યાવરણ અને બીજું છે ઉષ્માવરણ. મધ્યાવરણ ક્યાં આવેલું છે, ઉષ્માવરણ ક્યાં આવેલું છે, પૃથ્વી સપાટીની ઊંચાઈ કેટલા સુધી ફેલાયેલું છે, એ આવરણની ખાસિયતો શું છે, એના લક્ષણો શું છે, એટલે કે એની અંદર વિશિષ્ટતા શું છે, એ અંગેની આપણે વિગતવાર ચર્ચા કરીએ. એ પહેલા સૌ મિત્રોને એક વિનંતી કે મારી ચેનલને તમે લાઈક કરજો, વિડીયો પસંદ આવે તો અન્ય મિત્રોને તમે અન્ય વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચે એવા પ્રયાસ આપણા દ્વારા થાય તે જરૂરી. હવે આપણે વાત કરીએ મધ્યાવરણ. મધ્યાવરણનો મતલબ એવો થાય છે વિદ્યાર્થીઓ કે જે મધ્યની અંદર આવેલું, એટલે કે મધ્યએ સ્થિર થયેલું, તેને આપણે મધ્યાવરણ એવા શબ્દથી ઓળખીએ છીએ. તો મધ્યાવરણની આપણે વાત કરીએ તો આશરે 50 થી 80 કિલોમીટરની ઊંચાઈએ આવેલા ભાગને મધ્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે અને એને મધ્યાવરણ કહે છે. જેમ આપણે ઊંચે જતા જઈએ તેમ તાપમાન ઘટતું જાય છે. જેમ જેમ ઊંચે, એટલે કે જે આપણે વાત પહેલા લેક્ચરની અંદર જે આપણે વાત કરી, જેમ જેમ આપણે ઊંચાઈ જઈએ 1 કિલોમીટરે આપણે ઊંચાઈ જઈએ એટલે 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની અંદર ઘટાડો થાય છે. એટલે કે તાપમાન ઘટતું જાય. તો એ ઘટતા જતા તાપમાન, એટલે જેમ જેમ આપણે ઊંચે જઈએ તાપમાનની અંદર ઘટાડો થતો જાય છે. 80 કિલોમીટરે તાપમાન ઘટતું અટકે છે. કેટલા કિલોમીટરે? 80 કિલોમીટરે તાપમાન ઘટતું અટકે તેને આપણે મધ્યાવરણ સીમા તરીકે ઓળખવામાં આવે છે. મધ્યાવરણ સીમા ક્યાં આવેલી છે? આવો પ્રશ્ન આવે તો મધ્યાવરણ સીમા કોને કહે છે? તો 80 કિલોમીટરના તાપમાન ઘટતું જ્યાં અટકે છે એ અટકી જતી સીમાને મધ્યાવરણ સીમા અથવા મધ્યાવરણની સરહદ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યાંથી મધ્યાવરણ પૂરું થાય છે. એ પછીનું બીજું આવરણ શરૂ થાય છે જેનું નામ છે ઉષ્માવરણ. ઓકે, તો મધ્યાવરણની સીમા ક્યાં પૂરી થાય કે 80 કિલોમીટરના તાપમાન ઘટતું જ્યાં અટકી જાય છે તે અટકતી સીમાને મધ્યાવરણ સીમા કહેવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો, હવાનું તાપમાન 90 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ક્યાં? તો કે આ ગાળામાં, એટલે કે મધ્યાવરણ સીમાની અંદર અહીંયા હવાનું તાપમાન 90 ડિગ્રી સેલ્સિયસ થી લઈ અને 100 ડિગ્રી સેલ્સિયસ સુધી, એટલે કે માઈનસ જે આપણે વાત છે કે -90 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું એ તાપમાન એ ત્યાં રહેલું હોય છે. તો આ વાત છે મિત્રો કે હવાનું તાપમાન 90 થી 100 ડિગ્રી સેલ્સિયસ એ જેટલું રહેલું હોય છે. ક્યાં રહેલું હોય છે? કે મધ્યાવરણની જે સીમાઓ છે એ મધ્યાવરણની સીમાની અંદર આટલું તાપમાન રહેલું છે. તો આ વાત થઈ મિત્રો મધ્યાવરણ. આશરે 50 થી પ્રશ્ન 2-3 યાદ રાખવાના છે. એમાં 50 થી 80 કિલોમીટરના વિસ્તારની ઊંચાઈ આવેલા ભાગને મધ્યાવરણ કહેવામાં આવે છે. તાપમાન જેમ ઊંચાઈ જાય તેમ ઘટતું જાય છે અને 80 કિલોમીટરે જે તાપમાન ઘટે છે એ ઘટતા જતા તાપમાનના દરને મધ્યાવરણ સીમા કહેવામાં આવે છે. અને મધ્યાવરણના હવાનું તાપમાન 90 થી 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેલું હોય છે. આ વાત થઈ મધ્યાવરણની. ઓકે, હવે આપણે વાત કરવાની છે ચોથું અને છેલ્લું લાસ્ટ, ઉષ્માવરણ. ઉષ્માનો શબ્દ થાય છે ગરમી. ઉષ્ણકટિબંધ, જે ઉષ્ણકટિબંધીય વિસ્તારની આપણે વાત કરી કે દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધ છે. એટલે કે જે આપણે ઉષ્ણકટિબંધના વિસ્તારની અંદર છે, એટલે કે જે વિષુવવૃત્તીય પટ્ટા નજીક આવેલા પ્રદેશોને આપણે ઉષ્ણ એટલે કે ગરમીથી, એટલે તાપમાન જ્યાં ઊંચું રહેતું હોય હંમેશા તેવા પ્રદેશને ઉષ્મા શબ્દથી આપણે ઓળખીએ. એ જ રીતે તાપમાનની અંદર પણ ઉષ્મા એટલે કે જ્યાં ગરમ તાપમાન રહેલું હોય તે તાપમાન આપણે ઉષ્માવરણ એવા શબ્દથી ઓળખવામાં આવે છે. તો આપણે શરૂઆત કરીએ 80 કિલોમીટરથી લઈ અને જ્યાં સુધી વાતાવરણ છે, મિત્રો આ ખાસ યાદ રાખજો, જ્યાં સુધી વાતાવરણ છે 80 કિલોમીટર, એટલે 80 કિલોમીટર અહીંયા સીમા પૂરી થઈ ગઈ. મધ્યાવરણની સીમા ત્યાં પૂરી થઈ એટલે સરહદ આવી ગઈ. મધ્યાવરણની જ્યાં સીમા પૂરી થાય ત્યાંથી સીધું ઉષ્માવરણ શરૂ થાય છે. અને આપણે આકૃતિની અંદર જોઈ ગયા છતાં તમે હજી ટેક્સ્ટ બુકની અંદર જોજો કે જ્યાં મધ્યાવરણની સીમા પૂર્ણ થાય છે ત્યાંથી પછી ઉષ્માવરણ શરૂ થાય છે. તો મધ્યાવરણની સીમા ક્યાં પૂરી થાય છે?
80 કિલોમીટરના વિસ્તારથી મધ્યાવરણની સીમા પૂર્ણ થાય છે અને 80 કિલોમીટરની ઊંચાઈ પછી જે આવેલું એટલે અને જ્યાંથી વાતાવરણ છે ત્યાં સુધી પછી જે જગ્યાએ સુધી વાતાવરણ ફેલાયેલું છે ત્યાં સુધી આવરણને વિસ્તરેલું છે આ આવરણ એને આપણે ઉષ્માવરણ તરીકે ઓળખવામાં આવે એટલે જે જગ્યાએ વાતાવરણ જોવા મળે છે ત્યાં સુધી ઉષ્માવરણ છે વિસ્તરેલું છે આની હવા કેવી હોય છે કે હવા ગરમ અને અતિશય પાતળી હોય છે આની હવા ઉષ્માવરણની હવા કેવી હોય છે તો ઉષ્માવરણની હવા ગરમ અને અતિશય પાતળી એની હવા રહેલી હોય છે ત્યારબાદ 350 કિલોમીટરની ઊંચાઈએ 900 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલું છે 350 થી લઈ અને કિલોમીટરે એટલે કે 350 કિલોમીટરની ઊંચાઈએ 900 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ રહેલું છે હવે વિચાર કરો મિત્રો કે આપણે પૃથ્વી સપાટીનું તાપમાન અહીંયા 47 ડિગ્રી સેલ્સિયસ 48 ડિગ્રી સેલ્સિયસ કે 50 ડિગ્રી સેલ્સિયસ સુધી જતું હોય તો આપણે ઘણીવાર છે એ ઉનાળાની ઋતુની અંદર કેટલાક સજીવો છે લૂ લાગવાને કારણે મૃત્યુ પામે છે તો આનું જે તાપમાન છે મિત્રો એ 350 કિલોમીટર ઉપર જઈએ ને તો ત્યારે એની ઊંચાઈ તાપમાન 900 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ત્યાં રહેલું છે આ ઉષ્માવરણની અંદર ત્યારબાદ સૂર્યમાંથી આવતા એટલે કે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે આ આવરણને આયનીકરણ થાય છે અને એટલા માટે આનું બીજું નામ આપ્યું છે ઉષ્માવરણનું બીજું નામ એટલે આયન આવરણ આયન રાજ્ય શબ્દ આયન આવરણ આયનીકરણ થાય છે કોના કારણે કે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણને કારણે એ કિરણની આયનીકરણ થાય છે અને આયનીકરણ થવાને કારણે એનું નામ બીજું આપવામાં આવ્યું છે આયન આવરણ તો ઉષ્માવરણનું બીજું નામ શું આયન આવરણ એ નામથી પણ તેને ઓળખવામાં આવે છે બીજું કે રેડિયો તરંગો જે છે આપણે ઉપગ્રહ છે અને અન્ય કોઈ ઉપકરણો છે કે રેડિયો તરંગો છે એ રેડિયો તરંગોના અથડાઈને મિત્રો ખાસ યાદ રાખજો જે રેડિયો તરંગો છે એ રેડિયો તરંગો અથડાઈને પરાવર્તન થાય છે આપણે ટીવી જોઈએ છે ન્યૂઝ જોઈએ છે સિરિયલો જોઈએ છે ફિલ્મો જોઈએ છે મોબાઈલની અંદર વાતચીત કરે છે આપણે ઓનલાઈન એજ્યુકેશન મેળવે છે આ બધું કોને કારણે શક્ય બન્યું છે રેડિયો કિરણો કારણે એટલે રેડિયો તરંગો અથડાઈને પરાવર્તન થાય છે અને કેટલીક વાર સુધી ધ્રુવ પ્રદેશની અંદર અને એ પ્રક્રિયા જે થાય છે રેડિયો કિરણ એક્સ કિરણની અને કેટલીક વાર ધ્રુવ પ્રદેશો નજીક એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આ ધ્રુવ પ્રદેશમાં ઊંચે આકાશમાં મેરુ જ્યોત જેવો આકાર રચાય છે મેરુ જ્યોત જેને કહેવામાં આવે છે નામ આપ્યું છે મેરુ જ્યોત યાદ રાખજો ઊંચે સુધી આકાશની અંદર એક લીસોટા દેખાય છે જેને એક જ્યોત પ્રકાર કે જેમ આપણે દીવો પ્રગટાવીએ અને એક જ્યોત પ્રગટે છે એમ મેરુ પર્વત જેવી જ્યોત એટલે મેરુ જ્યોત એવા શબ્દથી ઓળખવામાં આવે છે એટલે કે ધ્રુવ પ્રદેશની અંદર કેટલીક વાર આ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો અને રેડિયો તરંગોને અથડાવાને કારણે એક જ્યોત જેમ વીજળીના ચમકારા આકાશની અંદર દેખાય છે એ લીસોટા દેખાય છે એવી જ એક જ્યોત દેખાય છે જેને મેરુ જ્યોત કહેવામાં આવે છે અને એ ક્યાં જોવા મળે છે તો ધ્રુવ પ્રદેશો નજીક એ મેરુ જ્યોત જોવા મળે છે ત્યારબાદ વિકસિત રાષ્ટ્રો ઘણા બધા છે જેની વિશે સંશોધન ચાલી રહ્યા છે આ સંશોધનો બધા જ એ ઉષ્માવરણના અંદર જે કોઈ પણ નાભિકીય પ્રક્રિયા ન્યુરેક્શન પ્રક્રિયા રેડિયો કિરણો અથડાવું સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણ એને કારણે જે લીસોટા રચાય અથવા જ્યોત રચાય છે એના કારણે કેટલાક વિકસિત રાષ્ટ્રો છે જાપાન છે રશિયા છે અમેરિકા છે સ્વિટ્ઝરલેન્ડ છે જર્મની છે ભારત ચીન જેવા વિશ્વના વિકસિત રાષ્ટ્રો જે છે એ એના વિશેના સંશોધનો હાથ ધરી રહ્યા છે અને એના વિશે પ્રયોગ ચાલી રહ્યા છે કે આ પ્રક્રિયા જે થાય છે એ શેના કારણે થતી હશે ક્યાં કાળો રહેલા છે એની અંદર એના વિશેના અલગ અલગ પ્રકારના નવા સંશોધનો એ થઈ વિશ્વની શ્રેષ્ઠ સંસ્થા આપણે નાસા નામની તમને ખ્યાલ છે કે અમેરિકાની અંદર આવેલી નાસા સંસ્થા એ પણ ખૂબ અવકાશ સંશોધન ક્ષેત્રે ખૂબ જાણીતી છે અને એ પણ એવા નવા પ્રયોગો કરી અને એના પ્રયોગો હાથ ધરે છે તો મિત્રો આ વાત થઈ ઉષ્માવરણની ઓકે અને આ વાત થઈ છે મધ્યાવરણની તો બે આવરણો આ લેક્ચરની અંદર અને પહેલા લેક્ચરની અંદર બે આવરણ એટલે ચાર ટોટલ આવરણની અંદર પૃથ્વીનું વાતાવરણ છે ચાર વિભાગોની અંદર એના સ્તરની અંદર ગોઠવાયેલું છે અને એ છેલ્લા આવરણ મધ્યાવરણ મધ્યની અંદર આવેલું ઉષ્માવરણ એટલે ગરમ આવરણ એ અંગેની આપણે વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા જ્યારે મળીશું ત્યારે નેક્સ્ટ મુદ્દાની અંદર નવા મુદ્દા સાથે આપણે ચર્ચા કરીશું જો વિડીયો તમને પસંદ પડે તો મને લાઈક આપજો સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ